મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો રેલવે દ્વારા બીજી એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આગળ આપણે સંપૂર્ણ ભરતીની વિગતવાર માહિતી જોઈશું કે કઈ પોસ્ટ પર ભરતીની જાહેરાત છે। અહીંયા તમે વાંચી શકો છો કે રેલવે વિભાગમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફરી એક નવી ભરતીની જાહેરાત થઈ છે। એટલે કે 2024માં આ ભરતી થઈ હતી, ફરીથી 2025માં આ ભરતી તમને જોવા મળી રહી છે। અને ટોટલ વેકેન્સીની વાત કરું તો 9000થી પણ વધારે જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે। ઓલમોસ્ટ 10,000 જેટલી ભરતી ઉપર આ વખતે નોટિફિકેશન જાહેર કર્યું છે। કહેવાય કે ઝોન વાઇઝ આપણે આગળ ડિટેલમાં ઓફિશિયલ નોટિફિકેશનના આધારે માહિતી મેળવીએ। બીજું મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ, તમને જેન્યુઅન સરકારી ભરતીની અપડેટ તમને રેગ્યુલર આપણી ચેનલ પર જોવા મળતી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે। અને બીજું એક આપણે એક સેપરેટ અલગ વિડીયો બનાવ્યો છે કે 2025માં કઈ ભરતીઓ આવી રહી છે, તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં મળી રહેશે। તો એ વિડીયો પર ખાસ જોજો કે અપકમિંગ કઈ ભરતીઓ છે। તો વધુ ડાયસ કરાગળ વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે નોટિફિકેશન છે એ 19 માર્ચ 2025નું આ નોટિફિકેશન તમે જોઈ શકો કે રેલવે વિભાગ દ્વારા જે નવી વેકેન્સીને જાહેરાત કહેવાય કે મંજૂરી મળી છે। અને કેટલી વેકેન્સી છે એ પણ તમે જોઈ શકો કે ધ ઓથોરિટી હેઝ અપ્રુવડ ટુ ઇસ્યુ સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન ફોર 9,970 વેકેન્સીઝ ઓફ ALP ઓફ ધ યર 2025 રેલવે વાઇઝ બ્રેકઅપ ઇઝ ગિવન અંડર। ઓકે, એટલે કે અહીંયા તમે જોઈ શકો ઝોન વાઇઝ જે વેકેન્સી છે એ પણ તમે વાંચી શકો છો કે કયા ઝોનમાં કેટલી વેકેન્સી છે। તો ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ટોટલ જે તમારી વેકેન્સી છે એ 9,970 જેટલી, એટલે કે ઓલમોસ્ટ 10,000 જેટલી વેકેન્સી કહી શકાય મિત્રો। અને એમાં પણ તમે જોઈ શકો કે આપણા ગુજરાત માટે ખાસ કરીને ગુજરાતમાં કયો ઝોન લાગે છે તમને ખ્યાલ હશે કે વેસ્ટર્ન ઝોન લાગે છે, વેસ્ટ। તો આપણા વેસ્ટર્ન ઝોનમાં તમે જોઈ શકો કે વેસ્ટર્ન ઝોન અહીંયા 15 નંબર પર વેસ્ટર્ન રેલવે તમને જોવા મળશે। એમાં 885 વેકેન્સી છે। અને વેસ્ટર્ન રેલવેમાં એમાં 885 વેકેન્સી છે। અને આ જે વેકેન્સી છે ને મિત્રો, આ જે વેકેન્સી છે એ 9,970 જેટલી વેકેન્સી છે ટોટલ। અને કઈ પોસ્ટ ઉપર છે તો ALPની આસિસ્ટન્ટ લોકો પાયલટની વેકેન્સી છે। જેને પણ ITI કરેલું હોય એ આનું ફોર્મ ભરી શકશે મિત્રો। ITI જેને કરેલું હોય એ આનું ફોર્મ ભરી શકશે। 10 પાસ સાથે ITI કરેલું હોવું જરૂરી છે। આના ઉપર જો તમારે મિત્રો સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય કે આમાં પરીક્ષાની પદ્ધતિ શું હોય છે, સિલેબસ શું હોય છે, તો એના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ। બીજો એક મેઇન પ્રશ્ન તમારો એ હશે કે આના ફોર્મ ક્યારથી ભરાશે। તો મિત્રો ફોર્મ ભરવાનું જો વેકેન્સી રેલવે વિભાગ દ્વારા અપ્રૂવ કરી દીધી છે, લગભગ કહી શકાય કે એપ્રિલ મંથમાં તમને આના ફરી ફોર્મ ભરવાનું શરૂ થઈ શકે, એપ્રિલ મેમાં। ઓકે, તો ફોર્મ ભરવાનું જ્યારથી પણ સ્ટાર્ટ થશે તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત સ્ટડીઝ, એ ટેલિગ્રામ પર હું અપડેટ આપી દઈશ કે ક્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે તે બાબતે। તો ટેલિગ્રામને પણ જોઈન કરી રાખજો। ટેલિગ્રામ પર બધી જ અપડેટ મૂકતો હોઉં છું। તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરવા માટેની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ચેક કરી શકો છો। અથવા ટેલિગ્રામ પર સર્ચ કરજો ગુજરાત સ્ટડીઝ, તો પણ તમને આપણું ટેલિગ્રામ ગ્રુપ જોવા મળી રહેશે અને જોઈન કરી લેજો। ભરતીની અપડેટ તમને બધી જ મળી રહેશે। તો અત્યારે તો આ નોટિફિકેશન બસ આટલું જ છે કે કયા ઝોનમાં કેટલી વેકેન્સી છે અને રેલવે વિભાગ દ્વારા જે અપ્રૂવ કરવામાં આવ્યું છે રેલવેની નવી વેકેન્સી ALPની। ઓકે, તો આપણને એવું લાગે છે કે ALPની વેકેન્સી। અને બીજું ખાસ તમને કહી દઉં કે મિત્રો રેલવેમાં કેવું હોય છે કે જો ભરતી આવે ને તો બધા જ ડિપાર્ટમેન્ટમાં બધી જ ભરતી આવતી હોય છે। જો માની લો સપોઝ કે આપણે માની લઈએ કે ALPની વેકેન્સી આવી છે, રાઈટ, તો ફરી એવું માની શકાય કે NTPCની પણ વેકેન્સી આવશે। ઓકે, NTPCની હાલ ગ્રુપ Dના તો ફોર્મ ભરાઈ ગયા, તો ગ્રુપ Dના તમને વેકેન્સી નહીં જોવા મળે ફરી। 2026માં મે બી આવી શકે, પરંતુ અત્યારે NTPCની જે 2024માં ફોર્મ ભરાયા હતા તો એના 2025માં પણ એન્ડ સુધીમાં પણ નવી ભરતી જાહેર થઈ શકે છે મિત્રો। ઓકે, નવી ભરતી NTPCની ગ્રુપ B અને ગ્રુપ C લેવલની પોસ્ટ હોય છે NTPCના થ્રુ। ઓકે, તો આ પણ બહુ સારી અને જબરજસ્ત ભરતી છે। તો એનું પણ જો અપડેટ કંઈ મળે છે તો જરૂરથી આપણી ચેનલ પર શેર કરીશ। આજના વિડીયો પૂરતું બસ ખાલી આટલું જ।